સમાચારો પર નજર કરીએ તો મેઘરાજાએ રાજ્યને ગમરોડી નાખ્યું છે। ત્યારે વાત અમરેલીની કરીએ તો અમરેલીના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી નદી નાળા પણ છલકાઈ ગયા છે। ભારે વરસાદથી ગોરડીયો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ઘોડાપૂર આવતા નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને ઘોડાપૂરના કારણે રસ્તા પર પાણી વહી રહ્યા છે અને રસ્તા પર પણ જાણે કે નદીઓ વહેતી હોય તેવા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે અને અમરેલીમાં આ ધોધમાર મેઘો મુશળધાર વરસ્યો છે તેના કારણે ઘોડાપૂરની સ્થિતિ અને રોડ રસ્તા પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે। ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને નદી નાળા છલકાયા છે। વાત દ્વારકાની તો દ્વારકાના જામ કલ્યાણપુરમાં યુવક તણાયો છે। સાની ડેમના કોઝવે પરથી પીજીવીસીએલનો કર્મી તણાયો છે। યુવક તણાયાની જાણ થતાં બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને યુવકનું રેસ્ક્યુ કરીને યુવકને બચાવી લેવાયો છે। ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। યુવકનું બાઇક પાણીના પ્રવાહમાં લાપતા થઈ ગયું છે। તે કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે અચાનક જ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો અને પાણીનો જે ધસમસતો પ્રવાહ આવ્યો તેમાં તે યુવક તણાઈ ગયો અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલ તે ઈજાગ્રસ્ત છે। જૂનાગઢમાં અવિરત વરસતા વરસાદના કારણે જિલ્લાની ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે। ભારે વરસાદના પગલે જળસપાટીમાં વધારો થયો છે। જિલ્લાના 4 ડેમમાં નવા નીર આવ્યા છે। ઓઝત 2 અને ઓઝત શાહપુર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ઓઝત વંથલી, ઓઝત વિયર, આણંદપુર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ત્યારે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા જે વિસ્તારો છે, નીચાણવાળા ગામો છે તેને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। નદીના પટમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેમ કે ઓઝત 2 ડેમ અને ઓઝત ડેમ એટલે જૂનાગઢ જિલ્લાના 4 ડેમોમાં નવા નીર આવ્યા છે। તો જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વાણંદ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક થઈ છે અને તે પાણી વાણંદ સોસાયટી જે છે ત્યાં સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે। અવિરત વરસાદના કારણે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેનો હાલાકી ભોગવવાનો વારો અત્યારે સ્થાનિકો અને સોસાયટીવાસીઓને આવ્યો છે। જૂનાગઢના દામોદર કુંડમાં સ્નાન કરતા યુવાનો ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે અને જીવના જોખમે આ યુવાનો તે દામોદર કુંડમાં સ્નાન કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચાલુ વરસાદે દામોદર કુંડમાં 2 યુવકો નહાતા નજરે પડ્યા છે। જીવના જોખમે આ યુવકો ત્યાં નાહી રહ્યા છે। જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ આ બંને યુવકો તે દામોદર કુંડમાં જીવના જોખમે અત્યારે નાહી રહ્યા છે અને જે વિડીયો પણ વાયરલ થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી અમરેલીના વડિયા ડેમમાં નવા નીરની આવક થઈ છે, જેને લઈને સાધુ સંતો અને પૂર્વ કેબિનેટ મંત્રીએ નવા નીરના વધામણા કર્યા હતા। પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે કહ્યું કે મધા નક્ષત્રમાં સૂર્યના પરિભ્રમણનું આગવું મહત્વ છે। મધા નક્ષત્રના નીર ગંગા સમાન હોય છે અને આ પાણીથી ખેતીમાં સોનું પાકે એવો વરસાદ થયો છે અને જે મઘા નક્ષત્ર છે તેના નીર ગંગા સમાન હોય છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આમાં નવા નીરની આવક થઈ છે। મઘા નક્ષત્ર દરમિયાન સૂર્યનું પરિભ્રમણ ખૂબ મહત્ત્વનું હોય છે। આ પાણી ગંગા સમાન હોય છે અને આ પાણીથી ખેતીની અંદર એમ કે સોનું પાકે એવો આ વરસાદ છે। તો જૂનાગઢમાં દાતારના પર્વત પર ભારે વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે વિલિંગડન ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે। ચોમાસાની સિઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થયો છે। શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થયો અને ડેમ ઓવરફ્લો થતાં કલેક્ટરે ત્યાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે।
વાત સુરતની કરીએ તો સુરતમાં વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો છે. રોગચાળાથી 2 બાળકો સહિત 3 લોકોના મોત થયા છે. રોગોમાં વાયરલ, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસમાં વધારો નોંધાયો છે, તો કોલેરા, તાવ, શરદી, ઉધરસના કેસ પણ વધી ગયા છે. સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડી 400થી વધુ નોંધાઈ છે. સારવાર માટે દર્દીઓની લાંબી કતારો લાગી છે. 15 દિવસમાં સિવિલમાં ડેન્ગ્યુના 206 કેસ, તાવના 111, મેલેરિયાના 81 દર્દીઓ નોંધાયા છે. તો આ તરફ સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યુના 36 કેસ નોંધાયા છે. સ્મીમેરમાં તાવના 99, મેલેરિયાના 34 કેસ નોંધાયા છે અને ઝાડા ઉલટીના 38 દર્દીઓ સારવાર હેઠળ છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે રોજના લગભગ 280થી 300 જેવા દર્દીઓ ઓપીડી પર આવતા હોય છે. તે પૈકી લગભગ 150થી પોણા 200 દર્દીઓ એ નવા દર્દીઓ તરીકે અમારી પાસે સારવાર લેવા આવે છે. અને તે પૈકી જે બાળકોની ઉંમર નાની છે અથવા તો ગંભીર લક્ષણો છે અથવા તો આવા બાળકો કોઈ જૂની બીમારીથી પીડાય છે તેવા બાળકોને નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. સુરતમાં વરસાદની સેકન્ડ ઇનિંગ શરૂ થતાની સાથે શહેરમાં રોગચાળો પણ વકર્યો છે. શહેરના નવી સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો જોઈ શકો છો કે દર્દીઓની લાંબી લાઈનો કતાર જોવા મળી રહી છે. જે રીતે વાત કરવામાં આવે ત્યારે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય, મચ્છરજન્ય જે રોગો છે, कान में दर्द है, मतलब बहुत तेज दर्द होता है, सूजन भी आया है, बुखार भी है और शरीर भी दर्द. बुखार कितने दिन से आपको? 3-4 दिन. હમણાં 600 પેશન્ટ મોર્નિંગમાં હોય છે, 600-650 અને સાંજે 150થી 200 પેશન્ટ હોય છે. અને જે રીતે વાત કરવામાં આવે એડમિટ કેટલા લોકોને કરતા હોય છે? એડમિટનો વિષય ડૉક્ટર લોકોનો હોય છે, એટલે તમારે અંદર રેસિડન્ટ્સને મળવું પડે. ઓપીડી વોર્ડ પણ શરૂ કરવામાં આવે છે, જેથી દર્દીનો સંખ્યા ઘટે છે કે તેમને તાત્કાલિક ધોરણે ઝડપથી સારવાર આપી શકે ત્યાં તેને લઈને વધારાની ડૉક્ટરની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. અમદાવાદમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. 7th ડે સ્કૂલના વિદ્યાર્થી પર આ હુમલો કરવામાં આવ્યો છે. સ્કૂલના જ વિદ્યાર્થીઓએ છરીથી તે વિદ્યાર્થી પર હુમલો કર્યો. વિદ્યાર્થી પર 7થી 8 કિશોરોએ આ હુમલો કર્યો છે. ધોરણ 10ના 15 વર્ષીય વિદ્યાર્થીની હાલત અત્યારે ગંભીર છે. તે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને ખોખરા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 2 જણ અંગાથી બહાર નીકળતા હતા તો 10-12 છોકરાઓ એમને ઘેરી વળ્યા. મારા બાબાને મારતો હતો, નાના બાબાને, એટલે પછી પેલો છોડાવતો હતો એટલે બીજો કોઈ આવ્યું માસ્ક પહેરીને એને પેટમાં ચપ્પુ મારીને જતો રહ્યો. એ પછી બી એણે હિંમત નથી હારી, રોડ ઉપરથી ચાલતો પેટને દબાઈને આવીને સ્કૂલમાં પાછો આવ્યો છે. અત્યારે લોહીના દાગા બી ત્યાં નથી, એ લોકો ધોઈ કાઢ્યા છે. उधर का ही लड़का है तो मैंने फ़ोन किया, वापस मेरे को कॉल है मेरी लड़की का, बोले उसको छुरा मार दिया है वहाँ स्कूल में वहाँ पे छुरा मार दिया है. तो आया मैं इधर और ये पहले भी बहुत बार हुआ है ऐसे, और मैं कंप्लेन भी करके आया स्कूल में. और वहाँ पे जहाँ ये सर सब हुआ था वहाँ पे पूरा उसका ब्लड गिर गया था, तो स्कूल वालों ने वो ब्लड पूरा धो दिया जैसे उनका नाम. और अभी प्रिंसिपल भी सर ऊपर बैठा है, उसको हम बोले नीचे आने के लिए, वो नहीं आ रहा है. वो ऑपरेशन थिएटर के बाहर बैठा है, वो बोले मैं नीचे नहीं आऊँगा, वो जॉब नहीं दे रहा है. उनको सेफ्टी रखनी चाहिए. बाहर जो सिक्योरिटी वाले हैं उनका भी फ़र्ज बनता है कि बाहर क्या हो रहा है क्या नहीं हो रहा है. तो सिक्योरिटी का काम क्या है, बाहर भी अगर इंसिडेंट्स हो रहा है स्कूल के सामने भी, तो उनकी भी तो जवाबदारी बनती है जो सिक्योरिटी वाले रखे हैं. पहले भी मेरे बच्चे भी वही स्कूल में पढ़ते हैं, पहले भी ये कंप्लेंट्स जा चुकी है, पेरेंट्स ने भी की है. स्टूडेंट्स हमको आके, जो हमारे बच्चे हैं वो हमको आके बोलते हैं भाई पापा ये सब चीज़ें हो रही है स्कूल में. तो हमने प्रिंसिपल को कंप्लेंट की हुई है પણ કોઈ એક્શન નહીં हो रहा है वहाँ पे. ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડે સ્કૂલ આવેલી છે. સ્કૂલના એક વિદ્યાર્થીના આજે બપોરે સ્કૂલ છૂટી, એ સ્કૂલ છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જ અન્ય એક વિદ્યાર્થી દ્વારા એને છરી મારવાથી પેટના ભાગે. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો ત્યાં આગળ જઈને પૂછપરછ કરતાં એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરા એને છરી મારેલ છે એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. પ્રાથમિક તપાસમાં હાલ અમારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે 1 વીક પહેલાં અંદર છૂટતી વખતે ધક્કામુક્કી કરવા બાબતે એમનો ઝઘડો થયેલો હતો, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવેલ છે. અમદાવાદમાં ખોરાકમાં જીવાત નીકળતા કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ બાદ મણિનગર પ્રિન્સ ભાજીપાવ સીલ કરવામાં આવ્યું છે. દુધેશ્વર A1 બોમ્બે ભઠિયારને પણ AMCએ સીલ કરી દીધું છે. બંને જગ્યા પર સફાઈનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરવામાં આવી છે અને તે પ્રિન્સ ભાજીપાવ અને તે ભઠિયારને સીલ કરી દેવામાં આવ્યું છે.
આણંદ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડતા ગંભીરા બ્રિજ ધરાશાયી થતા બ્રિજની બંને તરફ આવેલા ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો। ત્યારે નોકરી ધંધાર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આજે ગંભીરા ચોકડી નજીક બોરસદ આંકલાવ તાલુકાના 40 ગામોના સરપંચોની બેઠક બોલાવી હતી, જેમાં મહીસાગર નદી પર ગંભીરાથી મુજપુર અવરજવર કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ઘણા બધા જે અમારા યુવાનો છે બોરસદ અને ઓકલાવ હોય, આનંદ અને પાદરાના એરિયામાંથી વિદ્યાર્થી મિત્રો આવે છે, એમને પણ ઘણી બધી તકલીફ પડી રહી છે। અમારા યુવાન મિત્રો જે કંપનીમાં કામ કરે છે એમને નોકરી જવામાં અવર જવરમાં તકલીફ પડે છે। તો સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે વૈકલ્પિક માર્ગ આપવામાં આવે। વૈકલ્પિક માર્ગ સરકાર દ્વારા બનાવવામાં આવે। જેવી રીતે પ્રયાગરાજ હોય, હૈદરાબાદ હોય, અનેકો જગ્યાએ પીપા પુલ નામની પદ્ધતિથી કેપ્સ્યુલો, મોટા મોટા કેપ્સ્યુલોના માધ્યમથી પુલ બનાવે છે। એ ટેકનોલોજી ખૂબ જ સારી છે, જેમાં અકસ્માતો પણ નથી થયા અને એ ટેકનોલોજી અહીં અપનાવવામાં આવે તો નાના મોટા વાહનો તેમજ બાઇકો પસાર થઈ શકે, જેનાથી લોકોની રોજગારી, ધંધા રોજગાર ને બધું બચી શકે। વિદ્યાર્થી મિત્રો અભ્યાસ અર્થે આવતા હોય અને સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ કે સૌથી મહત્વની બાબત કે રોજગારી અર્થે આંકલાવ અને બોરસદ તાલુકાના હજારો યુવાનો એ પાદરા તાલુકાની અંદર નોકરી માટે કારખાનાઓમાં જતા હોય। આજે એ યુવાનો માટે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે તો એમને જે ઘણી બધી તકલીફો પડે છે એ તકલીફો દૂર થાય। એ માટે ઘણા બધા યુવાનોએ, ઘણા બધા લોકોએ ગામે ગામથી પોતાના અભિપ્રાયો સરકાર સમક્ષ રજૂ કર્યા કે આ ગંભીરા બ્રિજ ઉપર વૈકલ્પિક રસ્તો બનવો જોઈએ અને એના માટેની માંગ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। આ તરફ વડોદરાના બીલ ગામના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રોડ રસ્તા બિસ્માર થતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે પાલિકા અહીં ફક્ત વેરા ઉઘરાવે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। નગરસેવકો રજૂઆત સાંભળતા નથી અને નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવાની તે લોકોએ ખાતરી આપી છે કે જો નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે। બીલ ગામ છે અને બીલ ગામની પરિસ્થિતિ ટ્રાઇબલ એરિયા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે અને દિવસે ને દિવસે ખૂબ જ ઘટતી જાય છે। અહીંયા કોઈ પણ પ્રકારની ફેસિલિટી નથી અને વેરાઓ તો તમે જોવો તો બહુ મોટા મોટા વેરાઓ આવે છે, ખાલી પૈસા ઉઘરાવવાનું કામ કરે છે કોર્પોરેશન। અને છેલ્લા 6 વર્ષથી આ વિસ્તારનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં થયો છે, પરંતુ આ વિસ્તાર વિકસતો વિસ્તાર આજે પછાત વિસ્તાર બનાવી દીધો છે આ વડોદરા મહાનગરપાલિકાના શાસન અને પ્રશાસન। વાત સુરતની કરીએ તો સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે રોષ ભભૂક્યો છે। ગુજરાત ખેડૂત સમાજની કામરેજમાં બેઠક મળી। પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા। આગામી દિવસોમાં પદયાત્રા રેલી યોજવામાં આવશે। પદયાત્રા સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને મહિલાઓ પણ આ પદયાત્રા રેલીમાં જોડાશે અને વળતર નહીં ચૂકવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। છેલ્લા 1.5-2 વર્ષથી દક્ષિણ ગુજરાતમાંથી પાવર ગ્રીડ લાઇનની પસાર થાય છે, તેના લઈને ખેડૂતો ભારે વિરોધ હતો અને વિરોધ વચ્ચે કલેક્ટર સાહેબશ્રીએ ખેડૂતોને ગામની ઉચ્ચ જંત્રી, બાજુના ગામની ઉચ્ચ જંત્રી, કાંટા પછી ડીએલએસ જે વધારે જંત્રીઓ હોય એ ચૂકવવા માટે હુકમ કરવામાં આવેલો હતો, પરંતુ આ કલેક્ટર સાહેબનો હુકમને ઢોઈને પી જતા પાવર ગ્રીડે વળતર ન ચૂકવતા ખેડૂતો ભારે રોષ હતો અને વીરપુર ગામેથી પદયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવેલ હતું। પરંતુ કલેક્ટર સાહેબ દ્વારા એવું અમને મેસેજ આપવામાં આવ્યો કે તમે પદયાત્રા ત્યાં મોકૂફ રાખો, તમારો અમે નિકાલ લાવીશું, પરંતુ 15 દિવસ થઈ ગયા, અમારી વાતનો કોઈ નિકાલ ન। કલેક્ટર સાહેબનો હુકમ મુજબ અમને વળતર લેવા માટેની અમે એક માંગણી કરવામાં આવી અને જો આ માંગણી ન સંતોષાય તો ફરીથી પદયાત્રા ચાલુ રાખવામાં આવશે અને પદયાત્રાની જો વાત ન માને તો કલેક્ટર ઓફિસમાં અમે ઘેરાવ। આ તરફ ગોધરામાં 2866 જેટલા પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા છે। સિટી સર્વે કચેરીમાંથી ઇસ્યુ થયેલા પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા। મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરવામાં આવી હતી। ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ બાદ 2866 કાર્ડ રદ કરાયા છે। રદ કરાયેલ કાર્ડ નિયત પ્રક્રિયા હેઠળ બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો।
અહેવાલ અનુસંધાને જિલ્લા કલેક્ટર સાહેબ કલેક્ટર કચેરીને સૂચના અપાવી કે ભાઈ આ પ્રક્રિયા અનુસર્યા વગર પ્રોપર્ટી કાર્ડ બનેલા છે તો એને રદ કરી રિવિઝનમાં લઈ રદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી. એ અનુસંધાને અહીંયાથી 2866 જેટલા પ્રોપર્ટી કાર્ડ જે બનાવટી ના કહી શકાય પણ નિયત પ્રક્રિયા અનુસર્યા વગર બનાવવામાં આવેલા છે એટલા માટે એને રદ કરવા. ગાંધીનગર શહેરમાં હવેથી 24 કલાક પાણી મળશે. રાજ્યનું પ્રથમ 24 કલાક પાણી આપતું શહેર ગાંધીનગર બનશે. સેક્ટર 14થી 29માં મંગળવારથી 24 કલાક પાણી આપવામાં આવશે. બાકીના સેક્ટરમાં ટૂંક સમયમાં 24 કલાક પાણી આપવામાં આવશે. ત્યારે મીટરના આધારે બિલ આપીને વસૂલાત કરવામાં આવશે. લીકેજ અંગે નાગરિકો મહાનગરપાલિકાને જાણકારી આપી શકશે. ગાંધીનગરના રહેવાસી છીએ એટલે પાણી તો અત્યાર સુધી પણ અમને 24 કલાક જ મળતું હતું, પણ મીટરની વ્યવસ્થા થવાથી ફાયદો એ થશે કે અત્યાર સુધી પાણીનો વ્યય અમે ઈચ્છીએ એ રીતે કરતા હતા. હવે કોઈ પણ વસ્તુની કિંમત ચૂકવવાની આવશે એટલે દરેક માણસને જે વસ્તુની કિંમત ચૂકવીને વાપરવાનું હોય છે ને એની હંમેશા કિંમત હોય છે. હું કહું તો આ નિર્ણય બહુ સારો છે કેમ કે લોકો જેમ તેમ પાણી વાપરતા હતા એના પર હવે કંટ્રોલ લાવશે અને અત્યાર સુધી પાણીનો ફોર્સ સારો જ આવતો હતો. 2 કલાક જે પાણી આવતું હતું એનાથી પર્યાપ્ત હતું પાણી, પણ 24 કલાક પાણી આવે આમ તો સારું કહેવાય કે ઘણી વખત એવું આવે છે કે 2-3 દિવસ પાણી નહીં આવે, એ બધી તકલીફો હવે મટી જશે. હા, આમ તો જો કે મીટર છે એટલે વાંધો ના આવે, નહીં તો બાકી લેડીઝોને 24 કલાક પાણી આપવું એ હું માનતી નથી, પણ મીટર છે તો કંટ્રોલમાં બધા પાણી વાપરશે કેમ કે બિલ આવશે એટલે શું કહેવાય એટલે બધા કંટ્રોલમાં રહેશે પાણીમાં. બાકી તો બહુ જ બગાડ કરે છે લોકો પાણીમાં, વરંડા ધોવે છે એના. દસ દિવસમાં ભૂપેન્દ્ર યાદવે બીજી ગુજરાતની મુલાકાત લીધી છે. ગઈકાલે મોડી રાત્રે ભૂપેન્દ્ર યાદવે ગુજરાતની મુલાકાત લીધી. ભાજપના કેટલાક સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી છે તેવું સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે. ત્યારે પ્રભારીની ઉડતી મુલાકાતથી જે ભૂપેન્દ્ર યાદવ પ્રભારી છે તેમની ઉડતી મુલાકાતથી રાજકીય ગરમાવો પણ અહીં જોવા મળી રહ્યો છે. પીએમ મોદી જ્યારે ગુજરાત આવવાના છે તે પહેલાં પ્રભારીની મુલાકાત છે ગુજરાતની. ગઈકાલે રાત્રે તેઓ ગુજરાત આવ્યા અને સિનિયર નેતાઓ જે છે ભાજપના નેતાઓ તેમની સાથે પણ તેઓએ મુલાકાત કરી છે. ત્યારે વધુમાં જોઈએ તો પ્રદેશ અધ્યક્ષને લઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, ત્યારે પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત પણ અહીં ઘણી ચર્ચામાં જોવા મળી રહી છે. આ તરફ ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વની બેઠક મળશે. ગુરુવારે ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 75 વર્ષની થીમ પર અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મહામંત્રી રજની પટેલ, હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રી આ બેઠકમાં હાજર રહેશે. જમીન સંપાદન અંગે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જમીન સંપાદન માટે 2014 અને 2022ના પરિપત્ર રદ કર્યા છે. 3 સભ્યોની નવી સમિતિ નક્કી કરશે હવે બજાર ભાવ. ત્યારે જિલ્લા કલેક્ટર સમિતિના અધ્યક્ષ રહેશે અને જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિ ભાવ નક્કી કરશે. નાયબ કલેક્ટર અને નગર નિયોજક સમિતિના સભ્ય રહેશે. આ તરફ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં 6 સભ્યોની નિમણૂક કરવામાં આવી. શિક્ષણ વિભાગ દ્વારા બિનસરકારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. કાર્યવાહક અધ્યક્ષ પદે મનુભાઈ પાવરાની નિમણૂક કરવામાં આવી. અનિલ રાવલ, જિગ્નેશ સોની અને ડોક્ટર લોપામુદ્રા સભ્યો બન્યા છે. ડોક્ટર ભાવેશ રાવલ અને દેવાંગ મહેતા પણ સભ્ય તરીકે તેમની પણ નિમણૂક કરવામાં આવી છે. તો પડતર પ્રશ્નોને લઈ કર્મચારીઓ મોરચો માંડશે. કર્મચારીઓ સરકાર સામે ફરી અવાજ ઉઠાવશે. જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓ આ મોરચો માંડવાના છે. ફિક્સ પગારની નીતિ દૂર કરવા મુદ્દે મોરચો માંડવામાં આવશે અને 8મા પગાર પંચની રચનાને લઈ પણ ચર્ચા થશે. રણનીતિ ઘડવા કર્મચારીઓની ગુરુવારે સભા મળશે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની બેઠક પણ મળશે.
પાટણમાં HNGU યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ લાગ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ આક્ષેપો કર્યા છે કે HNGU યુનિવર્સિટીમાં કાયદાનું ઉલ્લંઘન કરીને ભરતી થઈ રહી છે. રાજ્ય સરકારની મંજૂરી વગર ભરતી કરવામાં આવી છે. લીગલ ઓફિસ, કોચ આસિસ્ટન્ટ સહિતની ભરતીમાં કૌભાંડ થયું છે. સિલેક્શન પહેલાં જ નામો નક્કી થઈ ચૂક્યા છે. યુનિવર્સિટીમાં મળતિયાઓની ભરતી કરવામાં આવે છે તેવા આક્ષેપ પણ MLA કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી એક્ટ એની કલમ 47(1) મુજબ કોઈ પણ ભરતી કરવાની થાય તો રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂર પડે છે. પરંતુ આવી મંજૂરી લીધા સિવાય અમુક જગ્યાએ BOMની અંદર મંજૂરી લીધા સિવાય ખોટી જગ્યા ઊભી કરી અને પોતાના મળતિયાઓને લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તરફ શિક્ષિત યુવાનો વિરોધી સરકારનો વધુ એક નિર્ણય સામે આવ્યો છે. નિવૃત્ત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે કે જે નિવૃત્ત અધિકારીઓ છે તેમને ચીફ ઓફિસરની નોકરી આપવામાં આવે. સરકારની જાહેરાત પર કોંગ્રેસ પ્રવક્તાએ પ્રહાર કર્યા છે. સરકાર બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપે, સરકાર શિક્ષિત યુવાનોના હિતમાં કાયમી ભરતી કરે તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે. રોજગારની તક આપવાને બદલે નિવૃત્ત કર્મચારીઓની ભરતી કરીને પોતે ગુજરાતના યુવાનોને અન્યાય કરવાનું ફરી યુવાનોને રોજગારની તક આપવાને બદલે નિવૃત્ત કર્મચારીઓની ભરતી કરીને પોતે ગુજરાતના યુવાનોને અન્યાય કરવાનું ફરી લાયકાત ધરાવે છે. તે ખરેખર તેમને ચીફ ઓફિસરથી માંડીને વિવિધ વિભાગોમાં જે તક મળવી જોઈએ એ સરકારે તાત્કાલિક કરવી જોઈએ અને નિવૃત્ત કર્મચારીને બદલે ગુજરાતના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુવાન યુવતીને તક આપવા પર કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલની હત્યા પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે સરકાર પર નિશાન સાધ્યા છે. કહ્યું કે ગુજરાત સુરક્ષિત હોવાના દાવા વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ઉત્તર પ્રદેશ, બિહારમાં બનાવ બને તો ગુજરાતનું ઉદાહરણ આપવામાં આવે છે. આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવું હેમાંગ રાવલ દ્વારા કહેવામાં આવ્યું છે. 24 કલાક તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી અને એક તરફ આવા એક અગ્રણી કાર્યકર જે મ્યુનિસિપલ કોર્પોરેટર હતા એમની જો આવી રીતે જાહેરની અંદર હત્યા કરી દેવામાં આવે તો કદાચ ગુજરાત જે છે એ ભૂતકાળમાં ગુજરાતની તુલના જે છે એક શાંતિપ્રિય રાજ્ય તરીકે જતી હતી. આજે ગુજરાતની તુલના બિહાર અને યુપી એમના ત્યાં કોઈ પ્રસંગો બને છે તો એવું કહે છે કે અહીંયા ગુજરાત જેવો માહોલ થઈ ગયો છે. એટલે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે. વોટ ચોરી બાદ કોંગ્રેસે હવે પ્લોટ ચોરીનો આક્ષેપ લગાવ્યો છે. પ્રવક્તા હેમાંગ રાવલના તંત્ર પર ગંભીર આક્ષેપો જોવા મળી રહ્યા છે. આરક્ષિત જગ્યામાં દુકાનો, મકાનો બનાવી ભાડે આપવામાં આવી છે. TP 195-196માં શોપિંગ કોમ્પ્લેક્સ બનાવી દીધું અને ઘોડાસરમાં પ્લોટ 117-118માં દુકાનો, મકાનો ચણી દેવામાં આવ્યા છે. ગેરકાયદે દુકાનો, મકાનોના AMCએ પ્રોપર્ટી કાર્ડ પણ ઇસ્યુ કરી દીધા છે. AMC ઓડાના પ્લોટ પર ગેરકાયદે બાંધકામો છતાં તંત્ર મૌન છે. ગરીબો માટેના આરક્ષિત પ્લોટ સરકાર સુરક્ષિત કરે અને કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે તપાસ કરાય તેવું હેમાંગ રાવલે કહ્યું છે. ટાઉન પ્લાનિંગ પ્લોટ નંબર 118 જે સિંગરવા અને દસકોઈની અંદર ફાઇનલ પ્લોટ નંબર જે પાડવામાં આવેલો હતો એમાં 195 નંબરનો પ્લોટ નંબર છે જેને OS એટલે ઓપન સ્પેસ માટે રાખવામાં આવેલો હતો. આ જગ્યા ઉપર હાલમાં ઔડાની આ જગ્યા ઉપર હાલમાં શોપિંગ કોમ્પ્લેક્સ, કોમર્શિયલ દુકાનો અને ખાસ કરીને રહેણાંક મકાન કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા એના પ્રોપર્ટી કાર્ડ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે. આ તરફ થરાદ વાવ સુઈગામના ગુરુ બ્રાહ્મણ સમાજના લોકોએ થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી યુટ્યુબર સામે પગલાં લેવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજ વચ્ચે વિગ્રહ કરાવનાર ગુરુ બ્રાહ્મણ સમાજને વિવિધ માધ્યમથી વિભસ્ત રીતે અપમાન કરનાર આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અમરેલીમાં એક કાર્યક્રમમાં વસંત ચાવડા નામના યુટ્યુબરે સમાજને વિભસ્ત ગાળો અને અપશબ્દો સાથે વિડીયો વાયરલ કર્યો હતો અને જે બાદ આવેદનપત્ર આપીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. એ કાર્યક્રમને અનુલક્ષીને એણે ગુરુ બ્રાહ્મણ સમાજ ઉપર જે અપમાનજનક શબ્દો નો ભાષા પ્રયોગ કરેલો છે એના વિરોધની અંદર
ગુજરાતની સમગ્ર ગુજરાતની અંદર ગૃહ બ્રાહ્મણ સમાજ એની સામે આવેદનપત્ર અને ફરિયાદો નોંધાવી છે. આજે વાવથરા સુઈગામ ગૃહ બ્રાહ્મણ સમાજ માંથી પણ બધા આગેવાનોની સાથે અહીંયા આવીને અમે આવેદનપત્ર આપ્યું છે અને રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ